કે અપડેટ કેમ આવે છે? કોઈ જાણે છે આ? થોડો બી આઈડિયા હોય એપ્લિકેશનનું ન્યૂ વર્ઝન એન્ડ્રોઇડ સિસ્ટમનું ન્યૂ વર્ઝન. હા ન્યૂ વર્ઝન આવે છે પણ કેમ ન્યૂ વર્ઝન આવે છે? જૂનું ચાલી જાય છે તો પછી એ પ્રાઇવસી રિલેટેડ થોડું હોય છે એના કારણે. ઓકે ગુડ. આપણે જ્યારે પણ સમજો એક WhatsApp ની ઉદાહરણ તરીકે લઈએ. WhatsApp પર આખી દુનિયા કેટલી વાતચીત કરતી છે, રોજનો કેટલો ડેટા શેર થતો હશે? બહુ બધું આખી દુનિયાનો સૌથી વધારે WhatsApp નો થાય છે. તો જ્યારે WhatsApp નો આટલો બધો ડેટા શેર થતો હોય તો ફ્રોડરો શું આને ક્રેક કરવા માટે નહીં બેઠા હોય, ટ્રાય નહીં કરતા હોય? તો ફ્રોડરો એટલે કેવા ફ્રોડરો હું તમને કહું. આપણે જે અત્યારનું ઇન્ટરનેટ આપણે જોઈએ છીએ એ છે 5%. કેટલું? 5%. જેટલું જોવો છો એટલું તમે બધું છે. બીજું ઇન્ટરનેટ ક્યાં છે? 30 થી 40% ઇન્ટરનેટ સરકાર ગવર્નમેન્ટ બધી વાપરે છે દુનિયાભરની પોતાના ઇન્ટરનલ વર્ક્સ માટે. ઘણું બધું એમના શેર મોકલવાનું આવવાનું બધું હોય છે. ચલો એ બી ગવર્નમેન્ટ વાપરે તો બાકીનું ઇન્ટરનેટ કોણ વાપરે છે? 50 થી 60%. કોણ વાપરતું છે? એક ડાર્ક વેબ છે. આખી ડાર્ક વેબની આખી દુનિયા છે. એમાં 50 થી 60% ઇન્ટરનેટ વપરાય છે. ત્યાં આગળ શું છે ખબર છે? આખી દુનિયાનું ક્રાઇમ ત્યાં છે. બધું જ બ્લેકમાં બધું કામ ત્યાંથી થાય છે. દુનિયાભરના જે ખરાબ સોફ્ટવેર હેકિંગનું બધા સોફ્ટવેર ત્યાં પડ્યા છે. ત્યાં આગળ કેવા કેવા ઓર્ડર થાય ખબર છે? સાઇટો ઉપરથી તમારી ઈચ્છા છે કોઈનો તો હાથ મંગાવે, જેવા શોખીન વ્યક્તિ કોઈનો કાપેલો હાથ મંગાવે, કોઈ આંખો મંગાવે, કિડનીના ઓર્ડર કરે, આવે બધું. કોઈ ડ્રગ્સ મંગાવે, ડ્રગ્સ 1000 પ્રકારના ચાલતા હોય બધા ડ્રગ્સ મંગાવે છે, બધા ઓર્ડર કરે. હથિયારો કોઈ પણ હથિયાર જોતું તમને ત્યાંથી મંગાવો ઓર્ડર મળી જાય. બધું જ તમારા બધું પૈસા હોવા જોઈએ ખરી. અને એ પૈસા શેમાં ડીલ કરે ખબર? બિટકોઇનમાં જ. ડીલ બધું બિટકોઇનમાં જ કરવાનું. કોઈ ટ્રેકર ના પકડાય નહીં જલ્દી. આ લોકો એટલો બધું ચાલે છે કે જેની કોઈ સીમા નથી. એટલા સોફ્ટવેરો પડ્યા છે કે તમારા તમને ટાર્ગેટ કરે ને સેકન્ડોમાં તમને ક્રેક કરી લે. બોલો. તો આ બધું ત્યાંથી થઈ રહ્યું છે હેન્ડલિંગ. એટલા માટે અમારે તમને કહેવું પડે છે કે સોશિયલ મીડિયા ખાલી મજાકની દુનિયા નથી. આમાં બહુ સાવચેતી રાખવી જરૂરી છે. આપણે નથી કહેતા કે પહેલા જૂની કહેવત છે ઘરે ખંભાતનું તાળું હોય તો કોઈ તોડી નાખે. ખંભાતનું તાળું મજબૂત. તો એ બધું સિક્યોરિટી કહેવાતી પાવરફુલ. તો આમાંથી કઈ રીતે બચવું? તો એ અપડેટ ઉપર વિચારો. WhatsApp પર કેટલા બધા રોજના ક્રેક થતા છે. તો જ્યારે WhatsApp ને લાગે કે મારી સિક્યોરિટી બ્રીચ થઈ રહી છે, તૂટી રહી છે, મારા અંદર કોઈ ઘૂસી રહી છે, એટલે શું કરશે? પાવરફુલ સિક્યોરિટી સાથે એક નવું વર્ઝન અપડેટ કરી આપી દેશે. એટલે આપણે જેવું નવું અપડેટ વર્ઝન તમે ઇન્સ્ટોલ કરશો એટલે એકદમ સિક્યોર, પાવરફુલ. જેવું તૂટશે એટલે ફરીથી નવું તરત અપડેટ આપી દેશે. તો આવી રીતના દરેક એપ્લિકેશનોનું અપડેટ આવતું હોય છે. તો હવેથી અપડેટ કરાય કે ના કરાય? કે પેલું રોજનું 1.5 GB આવે, 1.5 GB બચાવવા અપડેટ કરશો તો પતવાનું તો ખરું, પણ ખાસ કરીને એનું અપડેટ રાખવાનું. બીજું મોબાઈલનું અપડેટ પણ આવે છે, OS વર્ઝન. એ પણ સેમ વસ્તુ છે. મોબાઈલમાં પણ પેલો વ્યક્તિ ઘૂસી શકે છે. તો એનું લાગે કે હા હવે અપડેટ આપવા જેવું છે તો તુરંત જ એ અપડેટ આપી દેતા હોય છે. એટલે એક તો આપણે સિક્યોરિટીમાં શું કરવાનું છે? આપણા દરેક ફોનના વર્ઝનો બધા અપડેટ રાખવાના છે. જૂના વર્ઝન વાપરે તો કોઈ જૂના નહીં વાપરતા, તો કે એ બધું ક્રેક જ હશે, તમારો ડેટા લીક થવા ચાલુ થઈ જશે. એટલે એક તો એ રાખવાનું. બીજું સ્ટ્રોંગ પાસવર્ડ એ તમારે ખાસ રાખવો જરૂરી છે. કેટલા સ્ટ્રોંગ પાસવર્ડ રાખતા હશો તમે? શું લાગે છે તમને? આપણે લાઈવ કામ છે, કોમ્પ્યુટર જોઈન છે, ઇન્ટરનેટ ચાલુ છે આમાં? ઓકે ત્યાં જ લેપટોપ એની સાથે ઓકે ચલો હું કહું છું તમે કોમ્પ્યુટર કરો. આપણે જોઈએ પીસી કરી દો. પીસી